નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 28/2/2026. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું 8મા પગાર પંચના લેટેસ્ટ સમાચારની. તો 8મું પગાર પંચ લાગુ થતાં જ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં થશે જબરદસ્ત વધારો. તો પેન્શનર મિત્રો, કર્મચારી મિત્રો, એટલો પગાર વધારો જાહેર થશે જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે. તો આજના વિડીયોમાં આપણે તમામ ચર્ચા વિગતવાર કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જોઈએ આજનો આ વિડીયો. તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ કર્મચારીઓમાં 8મા પગાર પંચની અપેક્ષાઓ વધુ મજબૂત બને છે. તો તાજેતરમાં કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે. તો અપડેટ મુજબ દરેક કર્મચારીઓને 5 પ્રમોશન મળી શકે છે, જેનાથી તેમનો ઉત્સાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. તો ચાલો આજના સમાચારમાં આ વિશે વધુ જાણીએ. તો તાજેતરમાં સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે કેટલાક સારા સમાચાર લઈને આવી છે. તો ટૂંક સમયમાં 5 પ્રમોશનની અપેક્ષા છે, જે કર્મચારીઓ માટે રાહતરૂપ બની શકે છે. તો પ્રમોશનને લઈને કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તો સમાચારમાં જાણીએ કે કયા 5 પ્રમોશન કર્મચારીઓને મળવાના છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો આ મુદ્દાઓ પર વાતચીત. તો હકીકતમાં 2 દિવસ પહેલાં જ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તો તેમાં કર્મચારીઓના પગાર, પ્રમોશન અને પેન્શન સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો સંરક્ષણ, રેલવે અને ટપાલ વિભાગો તેમજ તેમના અન્ય જે સરકારી કર્મચારીના સંગઠનોના પ્રતિનિધિઓ મહત્વપૂર્ણ NCJCM બેઠકમાં હાજર રહ્યા હતા. તો ત્યારબાદ વાત કરીએ કર્મચારી સંગઠનો શું માંગણી કરી રહ્યા છે. તો સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે પગાર પંચ ખાસ કરીને કર્મચારીઓના કારકિર્દી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે દરેક કેન્દ્ર સરકારી કર્મચારીને તેમના સેવા સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 5 પ્રમોશન આપવામાં આવે, જેનાથી તેઓ વર્ષોથી જુનિયર સ્તરે અટવાયેલા રહેવાની પીડામાંથી મુક્ત થઈ શકે મિત્રો. ત્યારબાદ જોઈએ તો સંગઠનો તેમની માંગણીઓ ક્યાં સુધી મોકલી છે. તો ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે લઘુત્તમ મૂળભૂત પગાર, પ્રમોશન નીતિ અને વાર્ષિક પગાર વધારા પર સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તો આગામી 10થી 15 દિવસમાં તમામ સંગઠનો તેમની માંગણીઓ રજૂ કરશે અને જેને આધારે એક સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવશે. તો આ મેમોરેન્ડમ 8મા પગાર પંચના અધ્યક્ષને સુપરત કરવામાં આવશે. તો 10 માર્ચ પછી યોજાનારી કેબિનેટ બેઠકમાં તેને અંતિમ સ્વરૂપ પણ આપવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો કુટુંબ એકમ વધારવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તો આ બેઠકમાં પરિવાર એકમના વિસ્તરણના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તો હાલમાં પગાર નક્કી કરતી વખતે 3 પરિવાર એકમોને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ સંગઠનોએ માંગ કરી છે કે આ વધારીને 5 કરવામાં આવે, જેથી માતા પિતાને પણ તેમાં સમાવી શકાય. તો વધતી જતી મોંઘવારી અને જવાબદારીઓને ધ્યાનમાં રાખીને આ જરૂરી માનવામાં આવ્યું હતું. તો આ સમયગાળા દરમિયાન પગાર અસમાનતા પર ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે અને હાલમાં 7મા પગાર પંચમાં મૂળભૂત પગાર લઘુત્તમ પગારના 3 ગણો છે, જેનાથી ઘટાડીને 10 ગણો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી આ તફાવત છે તે ઘટાડી શકાય. ત્યારબાદ અંતમાં જોઈએ તો આ યોજનાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. તો તમને જણાવી દઈએ કે નેશનલ પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ નાબૂદ કરવાની અને જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માંગ ફરી એકવાર કરવામાં આવી છે.
તો આ દરમિયાન જે શહેરોમાં CGHS સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં પેન્શનરો માટે માસિક ભથ્થામાં 1000 રૂપિયાથી 20,000 રૂપિયા સુધીનો વધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે. તો હવે કર્મચારીની નજર 10 માર્ચે યોજાનારી બેઠક પર છે, જ્યાં 5 પ્રમોશન અને પેન્શન સુધારા અંગે ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.